વાત આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. ભગવાન મહાવીર, આપ સૌએ નામ સાંભળ્યું છે. ભગવાન મહાવીરના શરીરમાંથી એક સુગંધ આવતી, આપ સૌને ખબર હશે. એક ગામથી બીજે ગામ જતા ભગવાન મહાવીર, તો લોકોને ખબર પડી જતી ભગવાન મહાવીર પધારી રહ્યા છે. અને ભગવાન મહાવીરના શરીરમાંથી સુગંધ આવવા પાછળનું રહસ્ય મેં થોડા સમય પહેલા જાણ્યું. આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના શિષ્ય હમણાં જ અમારી કોલેજમાં આવી ગયા. સત્યસુંદર મહારાજ સાહેબ, આગળ ભાગ્યસુંદર મહારાજ સાહેબ આવી ગયા. ભાગ્યસુંદર મહારાજ સાહેબને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ શ્રી, આપ 50 વર્ષથી નાતા નથી. એ લોકો નાઈ નહીં. જૈન જે મુનિઓ છે મહારાજ શ્રી, નાઈ નહીં. એ લોકો ખાલી સ્પંચ જ કરે, ખાલી નાઈ નહીં. ક્યારે પણ એ લોકો નહીં નાઈ અને એવું કશું ઉપયોગ નહીં કરે. એ લોકો પાસે સાહેબ બહુ સાહેબ 2 જ વસ્ત્રો હોય માત્ર, અને રોજનું 15 થી 20 કિલોમીટર ચાલે. આપણને જેમ પસીનો થાય છે, આ ધ્યાનથી સાંભળજો, આપણને જેમ પસીનો થાય છે એમ પસીનો એમને પણ થાય છે, કારણ કે માણસ છે. તો એની શરીરમાંથી દુર્ગંધ નથી આવતી, સુગંધ આવે છે. એટલે મેં પ્રશ્ન કર્યો ભાગ્યસુંદર મુનિજીને કે મહારાજ શ્રી એવું કેમ થાય? તો તમે માનશો નહીં, એમણે એમનું શરીર મને હાથ સૂંઘાવ્યો. એમણે બતાવ્યું કે જો તમે મારા શરીરમાં જરા બી દુર્ગંધ આવે છે, હું ચાલતો ચાલતો ચિંતન દેરાસરથી આવ્યો છું, ચિંતામણી દેરાસરથી, કોઈ દુર્ગંધ નથી. મેં પ્રશ્ન કર્યો આવું કેમ? કારણ કે મેં 2 વ્યક્તિમાં આવું જોયું સાહેબ, તમે પણ જોયું હશે. એક તો બહુ નાનું બાળક હોય ને, તમે એને લેવો તો એના શરીરમાંથી અલગ સુગંધ આવે છે. આપણે ગમે, નાના બાળકને રમાડવાનું બી ગમે. ભલે ટ્રેનમાં મુસાફરી કરતા જેને આપણે ફેમિલીને ઓળખતા પણ નહીં હોય, પણ જો નાનું ફૂલ જેવું બાળક હોય તો આપણે લઈ લઈએ, એમ એને હસાવીએ, એને ગ્રીટ કરીએ. વી એન્જોય લોટ. એના શરીરમાંથી એક અલગ સુગંધ આવે છે. આવું જ આ સંતોના શરીરમાંથી સુગંધ આવે છે. મેં પ્રશ્ન કર્યો, પ્રશ્નનો આન્સર તો ગજબનો છે. અને આપણે કેટલા બધા ડિયોડ્રન્ટ ને સેન્ટ ને ઠેઠ બહારથી, તમારી સાઈડ તો કેનેડા વાળા કેટલા બધા, અમેરિકા વાળા કેટલા બધા, લંડન વાળા લઈને આવે, મોઘા મોઘા ને સારા સારા લઈને આવે, રાઈટ? એ છાંટવા પડે. વાય? મહારાજ એવું કહે છે કે અમારે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા છે સાહેબ. જે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા ધરાવે છે એના શરીરમાંથી ક્યારેય દુર્ગંધ નથી આવતી. અને આપણા મનમાં જે વિચાર, હમણાં તમે વિચાર નહીં કરતા હે કે તમે વિચાર ઉપર વિચાર કરવા નહીં મંડી પડતા હમણાં, અને બીજું મારા શબ્દો નહીં પકડતા. હમણાં તમે જે બોલું તેમાં જ માત્ર ધ્યાન આપજો ને, અહીંયા જ રહેજો. ફિઝિકલી બેઠા છો, આભાર તમારો, પણ મેન્ટલી પણ અહીંયા રહેજો. બાકી ખાવાના બાકી તેનું ધ્યાન જ રોટલી શાકમાં દાળ ભાતમાં જતું હશે, રાઈટ? એટલે એવું મહેરબાની કરી નહીં કરતા તો ઘણું બધું ચૂકી જશો, રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન મહાવીર જે શરીરમાંથી સુગંધ આવતી હતી, તે એક વખત તપશ્ચર્યા કરવા બેઠા હતા, તપ કરવા, ધ્યાન કરવા બેઠા હતા. ધ્યાન કરતા કરતા એક બળદનો ગોવાળ આવ્યો. બળદનો ગોવાળ આવીને કહે કે સાચવજો, હું જરા જાઉં છું કામ અર્થે. સાંજે બળદનો ગોવાળ પાછો આવે છે, ધ્યાન અવસ્થામાં જ છે ભગવાન. આ સત્ય ઘટના છે. ભગવાન મહાવીર ધ્યાન અવસ્થામાં જ. આ જોઈને પેલો બળદ તો ક્યાં ના ક્યાં નીકળી ગયા, ચાલતા ચાલતા જતા રહ્યા હશે. એટલે પેલો ગોવાળ આવીને સાહેબ લિટરલી ગમે તેમ બોલે છે, અને સાંભળતો નથી. ગમે તેમ બૂમો પાડે, સાંભળતો એટલે કાંટા ગોફવાની ટ્રાય કરે છે. ત્યાં જ ભગવાન ઇન્દ્ર પ્રગટ થાય છે. મેં હમણાં લેટેસ્ટ વાંચ્યું, તમારા માટે તૈયારી કરતો તે વખતે ભગવાન ઇન્દ્ર આવીને કહે છે કે ભંતે, શું તમારી રક્ષા કરવા માટે હું કૃપા કરું? ત્યારે હે દેવ ઇન્દ્ર, ભગવાન મહાવીર એમના તપમાંથી ઉઠે છે અને કહે છે, હે ભગવાન મહાવીર ઇન્દ્ર. મહાવીર કહે છે ઇન્દ્રને કે આપ મારી રક્ષા નહીં કરો, કારણ કે જે અવતારમાં આવ્યો છું, જે મારે દુઃખ સહન કરવાનું હશે, મારે જ સહન કરવું પડશે. એમાં બીજા કોઈની મદદ મને ચાલશે નહીં, અને હું મારી રીતે જ કરીશ. એટલે તમે મહેરબાની કરીને હવે તો આવ્યા છો, પણ બીજી વાર ક્યારે પણ મારી રક્ષા માટે નહીં આવશો મિત્રો.